હેલો દોસ્તો, કનકસિંહ રાઠોડ અમદાવાદથી છું. આજે હું તમને એક સ્ટોરી કહીશ, વિફરેલી સિંહણ. દોસ્તો, જૂનાગઢના જંગલમાં ખેરપુર ગામ છે. એ ગામમાંથી મારો એક મિત્ર છે, ફોરેસ્ટ અધિકારી, જે શહેરમાં આવ્યો હતો ને અમે બેઠા હતા ઓફિસની અંદર. એ ગામમાંથી ઘણા બધા વાવડ આવતા હતા કે તમે લોકો અહીંયા આવો, એક સિંહણે ગામમાં હાહાકાર મચાવી દીધો છે. મિત્રએ મને વાત કરી અને મેં કીધું ચાલો. તો અમે લોકો એક ગામમાં જવા માટે નીકળ્યા. સાંજે બસમાં બેઠા, સવાર થતાં લગભગ 2 થી 3 ફોન આવી ચૂક્યા, ક્યાં પહોંચ્યા છો? અને સવારે પરોઢિયે અમે ગામમાં પહોંચી ગયા. ગામમાં ગયા એટલે ગામના લોકો ખૂબ ભાવુક હતા. મીઠો આવકાર મળ્યો. અમે બેઠા, ચા પાણી નાસ્તો કર્યા. પછી અહીંયા ત્યાંની વાતો કરતા હતા. મેં જોયું કે ગામના લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. દિવસ ઉગતો જતો હતો. નાના બાળકો એની રમતમાં રમતા હતા. એ રમત જોઈને અમને અમારી પણ રમત યાદ આવી ગઈ. ગામને પાદર ગયા એટલે ઘણા બધા જૂના મિત્રો ભેગા થયા. આ મિત્રો સાથે ઘણી બધી વાતો કરી, સુખ દુઃખની, પરિવારની, ભણતરની, મસ્તીની, બધી વાતો કરી. ત્યાં ગામને પાદર ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. હોહાકાર મચી ગયો. એટલે અમે જોવા માટે દોડ્યા કે શું થયું છે. ત્યાં જતાં અમને એક વ્યક્તિ જંગલ તરફથી દોડતો આવતો દેખાણો અને તેણે કીધું, સાહેબ, ગામને પાદર સિંહનું ટોળું આવ્યું છે, જેણે એક ભેંસ મારી ખાધી છે. આ ટોળું જોતાં જ અમને વિચાર આવ્યો કે ગામને પાદર સિંહનું ટોળું. અમે 2 જણાને જોવા માટે મોકલ્યા, પણ એ લોકોને ગામમાં કોઈ ટોળું દેખાણું નહીં. પાછા આવતા રહ્યા. સાંજ પડી ગઈ હતી એટલે ઠંડીના હિસાબે અમે તાપણું કરવા બેઠા. ધીરે ધીરે આખું ગામ ત્યાં ભેગું થયું. એટલે અમને ગામવાળા શહેરના સમાચાર પૂછવા મળ્યા અને અમે ગામવાળાને એના ગામના સમાચાર પૂછતા હતા. એમાંથી એક વ્યક્તિએ પૂછ્યું, સાહેબ, હવે તમે ક્યાં જવાના? એટલે મેં કીધું, બાજુના ગામમાં મારો એક મિત્ર છે, ફોરેસ્ટ અધિકારી છે, ત્યાં એને મળવા જવાનું છે. વાતચીત પતી એટલે ગામવાળાએ છેલ્લા વિદાય આપવા માટે ભેગા થયા અને અમને એક સલાહ આપી કે જંગલમાં એક ક્રૂર સિંહણ છે, તો સાહેબ તમે એનું ધ્યાન રાખજો. મેં કીધું ઠીક છે. અને આટલું કહીને અમારી ગાડી સુધી અમે ચાલતા ગયા. અમારી ગાડી પાસેથી મારી અને મિત્રની ગાડી લઈને નીકળી પડ્યા. પવનની સુરગાટીઓ બોલતી હતી. પત્તા પવનની સાથે ઉડતા હતા. આકાશમાં ચંદ્રમાં ઝળહળતો હતો. ચંદ્રમા ઉપરથી વાદળની પરતો જતી હતી. એવામાં સુમસાન જંગલમાં એક ભયંકર ત્રાળ સંભળાણી અમને. સિંહણની ત્રાળ સાંભળીને મારા મિત્રને ઝટકો વાગ્યો અને અચાનક ગાડી બંધ થઈ ગઈ. મેં કીધું, શું થયું? ખબર નહીં, પણ ગાડી બંધ થઈ ગઈ. ત્રાળ સાંભળીને પહેલાં જ મને બીક લાગી ગઈ હતી. રૂવાડા બેઠા થઈ ગયા. મેં વિચાર કર્યો, હવે શું કરવું? અંધારું થવા મળ્યું હતું અને અંધારામાં એ જંગલ વધારે ભયંકર અને ડરાવનું લાગતું હતું. આ ભેકારામાં કોઈ વ્યક્તિ નહીં, કોઈ માણસ નહીં, કોઈ પક્ષી નહીં, કોઈ જાનવર નહીં. અચાનક પવનની ઉપર કોઈ પગલાંનો અવાજ પડતો હોય એવું લાગ્યું. મેં અચાનક મારી ટોર્ચ કાઢી લીધી. આજુબાજુ ઘણી બધી જગ્યાએ જોયું, કોઈ ના દેખાણું. અચાનક મને એક સિંહણ દેખાણી એટલે મારા મોઢામાંથી જોરદાર ચીસ નીકળી ગઈ. ચીસ સાંભળીને સિંહણ એક ખંડેર બાજુ દોડી. મારો મિત્ર પાછળથી આવ્યો. મને કે ભાગ. અમે ભાગવા જતા હતા, પણ ખંડેરમાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. મને એક ઉત્સુકતા જાગી, ખંડેરમાં વાસ શેની આવે છે? મિત્ર કે જે હોય એ ચલ અહીંથી. મેં કીધું નહીં, બની શકે ખંડેરમાં કોઈ જીવતા વ્યક્તિને પણ મૂકી રાખ્યું હોય આ સિંહણે. અમે ખંડેર તરફ આગળ વધ્યા. ખંડેરના મુખોટા પર જઈને મને એક વાત યાદ આવી. મારા મિત્રને કીધું, દરેક સિંહણ ખૂંખાર હોય એવું નથી હોતું. ક્યારેક હોય છે કંઈક જુદું અને આપણે કંઈક જુદું સમજી લઈએ છીએ. કેમ કે વચ્ચે હું ને મારો એક મિત્ર સિંહણના શિકાર ઉપર ગયા હતા. 3 જણાની ટીમ હતી અને એ જંગલમાં અમને ગોતતા અચાનક સિંહણ મળી ગઈ. સિંહણ એના બચ્ચા સાથે બેઠી હતી. એટલે મારા મિત્રએ બંદૂક તાકી, પણ મેં કીધું, ઊભો રહે, પહેલાં તું જો એ સિંહણ શાંતિથી બેઠી છે. કોઈની ઉપર હુમલો કરતી હોય તો તું બંદૂક મારી શકે એને, બેઠેલી સિંહણને ના મારી શકે. આ એ જ છે કે બીજી આપણને શું ખબર? અરે મને કે એ જ છે. ત્યાં બાજુમાં સળવળાટ સંભળાણો. અમે એ બાજુ જોયું તો 4-5 લોકો હાથમાં બંદૂક લઈને રખડતા હતા. અમે સમજી ગયા શિકારી છે. એ જ શિકારીએ સિંહણને ગોળી મારી હશે.
4 દિવસ પહેલાં ગોળી વાગી હતી. 4 જ દિવસમાં 6 લોકોને સિંહણે મારી નાખ્યા હતા પોતાના બચ્ચાને બચાવવા માટે. એટલે અમે શિકારીઓનો હુંકાટો માર્યો અને એ લોકોએ ફાયરિંગ ચાલુ કર્યું. અહીંયાથી અમારા માણસોએ ફાયરિંગ ચાલુ કર્યું. સામે ફાયરિંગ ચાલુ થયા. જોડે જોડે સિંહણ પણ લડી પડી એના બચ્ચાને બચાવવા માટે. એણે 3 થી 4 શિકારીઓને મારી નાખ્યા. છેલ્લે બધું પત્યું ત્યાં સિંહણ ઢળી પડી. અમે જઈને જોયું તો જીવતી તો હતી, પણ એનામાં કોઈ હલનચલન નહોતું. એટલે તરત ડૉક્ટરો આવ્યા. લોકોએ એને ખૂબ જ દુઆ કરી એના માટે કે ભાઈ સારી થઈ જાય. અને સાજી થયા પછી સિંહણ જે એના બચ્ચાઓને વાલ કરતી હતી ને, એ જોઈને અમને એમ લાગ્યું કે આ ક્રૂર નહોતી પણ મમતાળી માં હતી. એવામાં અમને અંદરથી ખંડેરમાંથી જોરદાર ત્રાળ સંભળાણી. એટલે અમે પાછા વર્તમાન સ્થિતિમાં આવી ગયા. ખંડેરમાં ઘૂસી ગયા. જ્યાં ત્યાં જોવા મળ્યા. ધીરે પગલાં આગળ વધવા મળ્યા. એવામાં સિંહણની એક ઝલક દેખાણી. અમારા હાજા ગગડી ગયા. થોડી વાર એમ થયું પાછા ભાગી જઈએ, પણ અંદરથી ઘુરકીઓના અવાજ આવતા હતા અને તીવ્ર દુર્ગંધ અમને ઉલટી કરવા માટે મજબૂર કરતી હતી. જોવાની ઉત્સુકતામાં અમે વધારે અંદર કરી ગયા. પહેલા બંકરમાં ગયા, એમાં કંઈ જ નહોતું. અંદર ગયા તો ત્યાં સિંહણની બીજી ઝલક દેખાણી અમને. સિંહણની ત્રાળ આવી અને અમે ઊભી પૂંછડીએ ભાગ્યા. હવે એમ થયું ખંડેરમાંથી બહાર નીકળીએ તો ભગવાનનો પાર છે. જેવા ખંડેરની બહાર નીકળવા ગયા ત્યાં સિંહણ ઝાડ ઉપરથી ખંડેરમાં આવીને ત્યાંથી છલાંગ મારીને સીધી અમારી સામે આવીને ફરી ગઈ. દોસ્તો, સિંહણના સામે આવતા એની 2 ચમકતી આંખો જોઈને અમારા હાજા ગગડી ગયા. અમારું શું થશે? બચીશું કે નહીં? ક્યાં જઈશું? કેવી રીતે જઈશું? દોસ્તો, આ બધું સાંભળવા માટે આપણે જોઈશું બીજા પાર્ટમાં.